હાલમાં ઘરમાં મોટા ભાગે મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે। તેવી સ્થિતિમાં મરચું, હળદર અને વરિયાળી કેવા પ્રકારની બજારમાં જોવા મળે છે અને તેની ઉપયોગિતા શું છે તે અંગે જાણો। મોટા ભાગે મરચું 3 પ્રકારનું જોવા મળતું હોય છે, જેની વિવિધ ઉપયોગિતા છે અને તીખાસની ઉપર ડિપેન્ડ કરતું હોય છે। તેવી જ રીતના 2 પ્રકારની હળદર જોવા મળતી હોય છે, જેનો કલર, સ્વાદ બંને અલગ અલગ હોય છે, જેના કારણે તેની ઉપયોગિતા પણ અલગ હોય છે। પ્રકાશભાઈ પટેલ, મારી શોપ છે જય ટ્રેડર્સ સરદારગંજમાં। તો મસાલા સિઝનના બારેમાસ ભરવા માટે આજે 10 વર્ષથી લોકોને આપીએ છીએ। હવે એમાં મરચામાં છે જનરલી આ કાશ્મીરી મરચું બધા જ લોકો કોઈ તીખું ખાતા હોય તો બી કાશ્મીરી મરચું અંદર એડ કરતા હોય છે, જે ફ્લેવર અને કલર માટે વપરાય છે। પછી બીજું આપણે એ વધારે ચાલતું મરચું આ પટણી મરચું છે। એ પટણી મરચું ઓલરેડી મીડિયમ તીખાસવાળું આવે, જેની અંદર કલર મીડિયમ આવતો હોય, એમાં કાશ્મીરી એડ કરી અને એને ફૂલ ફ્લેવર અને ફૂલ કલરવાળું જનરલી ગૃહિણીઓ યુઝ કરતી હોય। પછી જે બહુ સ્પાઇસી ખાતા હોય તો તેના માટે આ તેજા મરચું એક્સ્ટ્રા હોટ આવે છે, જે મરચું ઘણું બધું સ્પાઇસી હોય, બરાબર, પણ જે લોકો વધારે તીખું ખાતા હોય એની અંદર કલર ઓછો આવતો હોય, જેથી કરીને તેજા અને કાશ્મીરી મરચું બે એડ કરતા હોય છે। પછી વાત આવી હળદરની, તો હળદર જનરલી આપણે ગુજરાતમાં સેલમ હળદર વધારે ખવાય છે, બરાબર। પછી બીજી એક હળદર આવે છે જે રાજાપુરી હળદર હોય, જે આપણે અહીંયા ઓછી પ્રિપેર કરીએ છીએ, બરાબર। પછી બીજું રાજાપુરી હળદર છે તો એ થોડી વધારે સ્ટ્રોંગ હોય, એનો કલર રેડ કોન ઉપર બહુ સરસ આવે છે, બરાબર। પણ જનરલી આપણે સેલમ હળદર જ યુઝ કરતા હોઈએ છીએ, કારણ કે એનો કલર બી એકદમ લાઇટ આવે, પીળાશ પડતો વધારે હોય અને એનો ટેસ્ટ બહુ સરસ હોય છે, અને આરોગ્ય માટે બી સેલમ હળદર ખૂબ જ સારી। રાજાપુરી હળદર આપણને થોડી ગરમ પડે એટલે લોકો રાજાપુરી ઓછી ખાય છે। આવે એક લખનવી અને એક સાદી વલિયારી, એમાં એક બીજી આબુ રોડ પણ આવે છે, એક આબુ રોડ પણ વલિયારી આવે છે, જે ઓલરેડી આના કરતાં થોડી મોટી હોય છે। જ્યારે લખનવી વલિયારી ઓલરેડી લોકો એમના મુખવાસમાં બી યુઝ કરે, અધરવાઇઝ ઠંડક માટે લખનવી વલિયારી બહુ સરસ વપરાય છે। વલિયારી પેલી વલિયારી છે જે જાડી, એ ઓલરેડી મુખવાસમાં વધારે વપરાય, જ્યારે લખનવી વલિયારી છે એ મુખવાસ અને શરીરની ઠંડક માટે। જે વલિયારી લખનવી વલિયારી કાળી દ્રાક્ષ, વલિયારી અને સાકર આ ત્રણેને મિક્સ કરી એસિડિટીની તકલીફવાળા લોકો એ બહુ જ યુઝ કરતા હોય છે। લખનવી વલિયારી એકદમ પતલી હોય અને ગ્રીન શેડ પર હોય છે, એ ખાવામાં સોફ્ટ હોય, ડચુરો વળતો નથી અને પોતાની મીઠાશ અંદરથી છોડે। જ્યારે સાદી વલિયારી હોય છે એ ખાવામાં થોડી કડુચી લાગે, નંબર 2માં એ થોડી હાર્ડ હોય અને મોઢામાં ખાતા એકદમ માઇલ્ડ થતી નથી।